નમસ્કાર. ભારતની ભૂગોળ ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મુખ્ય ભૂમિ સ્વરૂપો પર આધારિત પ્રશ્નો છે જે તમામ પરીક્ષાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. લેટ્સ સ્ટાર્ટ. ઉપસાગરની વિશેષતા શું છે? ઓપ્શન છે આખા જળ વિસ્તારને 3 બાજુથી ઘેરાયેલી જમીન, મહાસાગરના જળનો આંશિક ભાગ જે આસપાસની જમીનથી ખુલ્લા સરોવર જેવી રચના ધરાવે છે, ભૂમિનો લંબાત્મક છેડો જે જળમાં ફેલાયેલો હોય છે, તે જળ વિસ્તાર જેને નાના કદના અખાત તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપસાગર આમાંથી કોણ છે તે તમારે જણાવવાનું છે. તો રાઈટ આન્સર છે મહાસાગરના જળનો આંશિક ભાગ જે આજુબાજુની જમીનથી ખુલ્લા સરોવર જેવી રચના ધરાવે છે. બરાબર, તેનું શું કહે છે? ઉપસાગર. અને ભારતની અંદર ઉપસાગર કયો છે? એક્ઝામ્પલ બંગાળનો ઉપસાગર, મતલબ ભારતની જોડે. નીચેનામાંથી કયા જળ વિસ્તારને અખાત તરીકે ઓળખવામાં આવે છે? અખાત કોને કહે છે? તો અખાત બંગાળનો ઉપસાગર, કચ્છનો અખાત, કન્યાકુમારી કે કેપ ઓફ ગુડ હોપ? તો પ્રશ્નની અંદર જ જવાબ છે કચ્છનો અખાત. ત્યારબાદ પ્રશ્ન 3 છે કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપનો સંબંધ કોની સાથે છે? મતલબ કેવા પ્રકારના ભૂગોળીય તત્વો છે તેઓ? ઉપસાગર છે, અખાત છે, ભૂશીર છે કે પછી સરોવર છે? તો અહીંયા રાઈટ આન્સર ભૂશીર છે. જુઓ, કન્યાકુમારી અને કેપ ઓફ ગુડ હોપ શું છે? આવી રીતના જમીનની અંદર સમુદ્રની અંદર જમીનનો લાંબો છેડો ફેલાયેલો હોય અને શું કહે છે? ભૂશીર તરીકે ઓળખવામાં આવે છે. તો કન્યાકુમારી તેનું ઉદાહરણ છે. જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુ જમીનથી ઘેરાયેલો હોય તો તેને શું કહે છે? દેખો અહીં આ રીતના અહીંયા જળ છે અને 3 બાજુ જમીન છે તો તેને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન છે ઉપસાગર, ભૂશીર, સરોવર કે અખાત? તો 3 બાજુ જમીન હોય એવો જળ વિસ્તારને શું કહે છે? અખાત તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 5 છે બંગાળનો ઉપસાગર કયા પ્રકારના જળ વિસ્તારનું ઉદાહરણ છે? ભૂશીર છે, અખાત છે, ઉપસાગર છે કે નદી છે? તો પ્રશ્નની અંદર જ જવાબ છે ઉપસાગર છે. ઉપસાગરની વ્યાખ્યા શું છે? મહાસાગરના જળનો આંશિક ભાગ. અખાત અને ઉપસાગર વચ્ચે તફાવત શું છે? અખાત 3 બાજુ જમીનથી ઘેરાયેલો હોય છે, જ્યારે ઉપસાગર ખૂણાની પાયમાને રહે છે. ઉપસાગર પૃથ્વીનો લંબાયેલો છેડો હોય છે, જ્યારે અખાત સમુદ્રના ખૂણાના રૂપમાં હોય છે. અખાત 3 બાજુથી જળથી ઘેરાયેલો હોય છે, જ્યારે ઉપસાગર મર્યાદિત જળ વિસ્તાર હોય છે. અખાત અને ઉપસાગર વચ્ચે કોઈ તફાવત નથી. તો રાઈટ આન્સર છે સી. અખાત 3 બાજુથી જળને ઘેરાયેલું હોય છે, જ્યારે ઉપસાગર મર્યાદિત વિસ્તાર ધરાવે છે. તો અખાતની વ્યાખ્યા શું છે? એવો જળ વિસ્તાર જે 3 બાજુથી ઘેરાયેલો છે તેને શું કહે છે? અખાત. અને ઉપસાગરની વ્યાખ્યા શું છે? મહાસાગરનો આંશિક જળભાગ. એટલા માટે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. કયા પ્રકારનો જળ વિસ્તાર જમીનમાં લાંબે સુધી ફેલાયેલો હોય છે? અખાત, ઉપસાગર, ભૂશીર કે સરોવર? તો જમીનનો લંબાત્મક છેડો જે સમુદ્રની અંદર ફેલાયેલો હોય તેને શું કહીએ છીએ? ભૂશીર તરીકે ઓળખવામાં આવે છે. તે પછી છે કયા જળ વિસ્તારને ઉપસાગર કહે છે? ખંભાતનો અખાત, બંગાળનો ઉપસાગર, કન્યાકુમારી કે કેપ ઓફ ગુડ હોપ? તો રાઈટ આન્સર છે બંગાળનો ઉપસાગર. ખંભાતના અખાતની વિશેષતા શું છે? તે એક લંબાયેલો છેડો છે જે જળ વિસ્તારમાં ફેલાયેલ છે. તે 3 બાજુથી જમીનથી ઘેરાયેલો જળ વિસ્તાર છે. તે મહાસાગરના જળનો આંશિક ભાગ છે કે તે એક વિશાળ સરોવર છે જે સમુદ્રની નજીક આવેલું છે? તો અખાતની વ્યાખ્યા શું છે? આગળ જોઈ ગયા. 3 બાજુ શેનાથી ઘેરાયેલું હોય? જળ વિસ્તાર જે 3 બાજુ જમીનથી ઘેરાયેલો હોય. તો ખંભાતના અખાતની તે વિશેષતા છે. ત્યારબાદ છે નીચેનામાંથી કયા પ્રકારનો જળ વિસ્તાર એક સાપેક્ષ વ્યાપક જળ વિસ્તાર ધરાવે છે પરંતુ આખા મહાસાગર કરતાં નાનો હોય છે? તો ભૂશીર, અખાત, ઉપસાગર કે સરોવર? તો ઉપસાગર કેવો હોય છે? મહાસાગર કરતાં નાનો હોય છે અને તેના જળનો આંશિક ભાગ હોય છે. કેપ ઓફ ગુડ હોપ કયા ખંડમાં આવેલું છે? એશિયા, આફ્રિકા, યુરોપ કે અમેરિકા? તો રાઈટ આન્સર છે તે આફ્રિકા ખંડની અંદર આવેલું છે કેપ ઓફ ગુડ હોપ. નદીઓ દ્વારા ઠલવાયેલી માટીમાંથી બનેલ ખૂણાઓ વચ્ચેનો જળ વિસ્તાર
ઉપસાગર, અખાત, ભૂશીર કે સરોવર? તો રાઈટ આન્સર છે ઉપસાગર. અખાત શેનું ઉદાહરણ છે? લંબાયેલો છેડો, 3 બાજુ જમીનથી ઘેરાયેલ જળ વિસ્તાર, મહાસાગરની આવૃત્તિ કે સમુદ્ર કિનારાની વિસ્તૃત ભૂમિ? તો અખાત એ શું છે? 3 બાજુ જમીનથી ઘેરાયેલો જળ વિસ્તાર છે. ઉપસાગર અને અખાત વચ્ચે શું તફાવત છે? ઉપસાગર એક સિક્કુ છેડો છે, જ્યારે અખાત 3 બાજુ જમીનથી ઘેરાયેલો છે. ઉપસાગર મર્યાદિત જળ વિસ્તાર છે, જ્યારે અખાત એક મોટા જળ વિસ્તારનું તત્વ છે. ઉપસાગર સમુદ્રના ખૂણાની ધારણ કરે છે, જ્યારે અખાત મુખ્યત્વે લંબાયેલ છે. ઉપસાગર અને અખાત એક સમાન છે, તેના માટે કોઈ તફાવત નથી. તો ઉપસાગર મર્યાદિત જળ વિસ્તાર ધરાવે છે, જ્યારે અખાત એક મોટા જળ વિસ્તારનું તત્વ છે. બરાબર, કઈ રીતના? તો ઉપસાગરની વ્યાખ્યા શું છે? મહાસાગરના જળનો આંશિક ભાગ. જ્યારે અખાત શું છે? સમુદ્રનો જ એક હિસ્સો હોય છે, જેની 3 બાજુ શું આવેલું હોય છે? જમીન હોય છે. એટલે અખાત એ મોટા જળ વિસ્તાર સાથે સંકળાયેલ છે, જ્યારે ઉપસાગર એ મર્યાદિત જળ વિસ્તાર સાથે સંકળાયેલ છે. તો આટલો વિડીયો પૂરો થાય છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.